ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. નાગપાશમની વ્રત કથા. એક ડોશી હતી. ડોશીના ઘરમાં 7 દીકરા અને 7 વહુઓ હતી. નાની વહુ પિયરમાં કોઈ નહીં, એટલે બધા તેને ન બાપી ન પીરી કરીને મેણા દે, ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે. શ્રાદ્ધના દાડા આવ્યા. ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી. ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા. નાની વહુને જમવાય ન બોલાવી. નાની વહુને ચડતા દાડા હતા. તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? સાસુ બોલી, અલી ન પીરી, જોઈ શું રહી છે? વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ. નાની વહુ ઉઠી. ખીરના તપેલામાં જોયું તો ઠાલુઠમ. એની આંખોમાં પાણી આવ્યું. ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને એ નદી ઉપર માંજવા ગઈ. વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ. તેણે તાવેતો લઈને તપેલામાં સોટેલા કપોડા ઉખેડીને સાડલાના શેડે બાંધ્યા. એના મનમાં એમ કે નાહી ધોઈને ખાવ. એટલામાં એક નાગણની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી અને એને સડતા દાડા હતા. એને એ ખીરના કપોડા ખાવાનો ભાવ થયો. એ આવીને ગુપચુપ ખાઈ ગઈ. વહુ નાઈને આવી. સાડલામાં જોયું તો કપોડા ન મળે. નાગણ આ બધું સંતા એને જોતી હતી. એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે, પણ વહુ તો બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ ગાળો નહીં, આશીર્વાદ આપ્યા. એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ. વહુ પાસે આવીને એણે કહ્યું, બહેન, તારા કપોડા હું ખાઈ ગઈ છું, બોલ તને શું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી. માં, મારા પિયરમાં કોઈ નથી, એટલા માટે બધા મને મેણા મારે છે, પૂરું ખાવાય નથી આપતા. અત્યારે મને સારા દાડા જ રહ્યા છે, મારા ખોળ ભરવાનો પણ કોઈ નથી. આટલું કહેતા નાની વહુની આંખમાં જળજળિયા આવ્યા. નાગણને દયા આવી. નાગણ કહેવા લાગી, ના બેટી, તું રડીશ નહીં. આજથી અમને તારા પિયરિયા માનજે. જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુના મનમાં હરખ માતો નથી અને તે તો જાણે ધરમની માં મળી. એ તો રાજી થઈને ઘરે ગઈ. વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ઘરમાં બધા વાતો કરવા લાગ્યા. એને તો પિયરમાં સૂકું થળ્યું નથી, એને વળી ખોળાશા. નાની વહુના જીવ મૂંઝાણો. એણે સાસુને કહ્યું, બાઈજી, મારા પિયરમાં દૂરના સગા છે, કંકોત્રી તો લખી આપો. એક ઘરડી પાડોશણ બોલી, કટકો કાગળ લખવામાં શું જાય છે, લખી આપો ને. કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી. ખોળો ભરવાનો સમય થયો. સાસુએ ટોણા માર્યા, ઝટ કરો ને સૂલે આંધણ મેલો, હમણાં વહુના પિયરિયા આવશે, પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો નાગણ, નાગદેવતા અને નાગકુમારો આવ્યા. પેટી ભરીને હીરના શીર લાવ્યા, સોનાના ઘરેણાં લાવ્યા. જોઈ બધાના મોં શિવાય ગયા. ન કોઈ બોલે કે ચાલે. સૂલે તો સાસો સાસ આંધણ મૂક્યા. નાગદેવતાએ કહ્યું, અમારા માટે દૂધ મૂકો, અમે તો દૂધના પીનારા. દૂધના દેગડા સૂલે ચડાવ્યા. પાસેના ઓરડામાં દૂધના તપેલા મુકાયા. નાગદેવતા ચૂપચાપ દૂધ પી ગયા. ખોળો ભરવા માંડ્યા. વહુને તો હીરના શીર, સોનું રૂપું હીરા માણેક જોઈ તેટલું વાપ્યું. સાસરિયા શોભીલા પડી ગયા. નાગદેવતા બોલ્યા, હવે વળાવો ત્યારે સુવાવડ પછી 1.25 મહિને મૂકી જશું. વહુને વળાવી. નાગદેવતા વહુને લઈને ચાલવા લાગ્યા. તેમને કહ્યું, બહેન, ગભરાશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા એક મોટા ભોયરામાં ઉતર્યા. ત્યાં જુએ છે તો મોટો રાજમહલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ.
હિંડોળા ખાટ ઉપર બેસીને ઝૂલવા લાગી. નાગણ બોલી, જો બહેન, આ નાગકુમારોને તારા ભાઈ સમજજે. ખા પી ને આનંદ કર, પણ એક કામ તારે કરવાનું છે. સવાર, બપોર અને સાંજ ઘંટડી વગાડીજે, એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે. એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ. દિવસો વીત્યા ને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો. છોકરો તો દાડેય વધે ને રાત્રેય વધે, એમ કરતાં કરતાં મોટો થયો. એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પડવા મૂકી બહાર ગઈ. છોકરા રમતા રમતા દૂધ પાસે ગયો. ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારો જોઈ છોકરો તો બી ગયો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બરાબર 2 નાગકુમારોના પૂંછડા પર પડી, એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજો દૂધ પીવા ગયો, પણ ગરમ ઉકળતું દૂધ બપાડાઓના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બુસ્યા થઈ ગયા. નાની વહુ બહારથી આવીને જોઈએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા અને બુસ્યા થઈ ગયા. પણ શું કરે? નાના છોકરાને શું કહે? પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, અમે તારા છોકરાને કરડી ખાશું. એટલામાં નાગમાતા આવી પહોંચ્યા અને નાગકુમારોને શાંત કર્યા, પણ એમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. મનગમતી પહેરામણી આપી, સોનાનો સૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું, તને દુઃખ પડે તો અહીં આવજે. સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી, પણ બીજી વહુને મનમાં થયું કે આ માનીતી થઈ પડશે, એટલે બીજી વહુએ એની પર વધારે રીસ કરવા લાગી. હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને નાગમાતાએ કરડવા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? એમ મનમાં ગાંઠ વાળી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. વહુ પાણીનું બેડું ભરી આવી. ઉંમરમાં આવતા ઠેસ લાગી, એટલે તેને પોતાના બાંડિયા બુસ્યા ભાઈ સાંભળી આવ્યા. તે બોલી, ખમ્મા ઓ મારા બાંડિયા બુસ્યા વીર. નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળશે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ સાના મના સાથે ગયા. વહુની વાવને પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી, ખમ્મા મારા બાંડિયા બુસ્યા વીર. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો લાલ પીળી થઈ ગઈ અને સણકામાં બોલી, અમારા રાંકનું દૂધ શી ઢોળવી નાખ્યું? તમે તો મોટા પિયરના છો, કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાની દુઃખની વાત કહી. નાગમાતાએ એને 2 દિવસ રાખી અને કહ્યું, બેટી, ચિંતા ના કરીશ, જા તું ઘરે જઈને વાડો કરાવ, હું કાલે ગાયો મોકલીશું. નાની વહુએ ઘરે આવી વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુસ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો. બહેન પેલા નાગકુમારો ભાઈઓને કહી ભેટી પડી. વાડો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી. જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ થઈ ગયો. જય નાગદેવતા, જય નાગમાતા. જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા કહેનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.